સુરત દેશનું આર્થિક પાટનગર કહેવાય છે. ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગ મોટા પાયે ધમધમી રહ્યો છે. ટેક્સટાઇલ માર્કેટમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા માલ ખરીદી ઉઠમણું કરવાની છાસવારે છેતરપિંડીની ફરિયાદો સામે આવી રહી છે. સુરત પોલીસ કમિશનર દ્વારા આવા ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ સાથે છેતરપિંડી આચરનાર આરોપીઓ વિરુદ્ધ ગુનાના કામે આરોપીઓને ઝડપી પાડવા તેમજ કાર્યવાહી કરવા ઇકો સેલને સૂચનાઓ આપવામાં આવી છે. થોડા દિવસ અગાઉ ઉત્તરાણ વિસ્તારમાં રહેતા અને લસકાણા ખાતે કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝમાં લૂમ મશીન ચલાવતા વેપારી બિપિન ગોરધન ગાબાનીએ તેમની સાથે થયેલી છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી. જેઓ દ્વારા ફરિયાદમાં જણાવ્યું હતું કે સાહિલ શેઠ નામના કાપડ દલાલ દ્વારા તેઓના કારખાના પર આવીને મોટા કાપડ દલાલની ઓળખ આપી મોટા પાયે કાપડનો ઓર્ડર મળશે, જેને લઈને નિયમિત કાપડ ખરીદી કરવાનું શરૂ કર્યું હતું અને કાપડ દલાલ સાહિલ શેઠ દ્વારા શરૂઆતના તબક્કામાં નિયત સમય મુજબ પેમેન્ટ કરી દેતા ફરિયાદી વિશ્વાસમાં આવી ગયો હતો. સાહિલ શેઠ દ્વારા ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ દુકાનોમાં નામે માલ ખરીદી કરી પેમેન્ટ નહીં કરતા ફરિયાદી ટેક્સટાઇલ માર્કેટમાં દુકાનોના સરનામે પહોંચતા દુકાનો બંધ જોવા મળતા તેઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કાપડનો જથ્થો ખરીદી કરી પેમેન્ટ નહીં કરવામાં દલાલ સાથે અન્ય લેભાગુ તત્વો સામેલ હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. ઇકો સેલને ચોક્કસ બાતમી મળતા મુખ્ય આરોપી કૃષ્ણ ભગીરથ ચાંચદની ધરપકડ કરી અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યો છે.